નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો જંબુસર તાલુકાના મગનાદ ગામે આવેલ શેર એન્વાયરો કંપની દ્વારા ગામમાં આવેલ ગૌચરમાં દબાણ કરીને કંપનીનો રસ્તો પાડવામાં આવ્યો હતો। જે રસ્તાને પાછલા 9 મહિનાથી ગ્રામજનો દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। જે રસ્તો તાલુકા પંચાયતના અધિકારી દ્વારા હુકમ કરીને ખુલ્લો કરવામાં આવ્યો હતો। તેમજ કંપનીની વિરોધમાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટની મુજબ કાર્યવાહી કરવા માટે જંબુસરના મામલતદાર, ભરૂચ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને અરજી કરવામાં આવેલ છે, પરંતુ ગ્રામજનોને કોઈ પણ જાતનો સહકાર આપવામાં આવતો નથી તેવી ગ્રામજનોએ આજીજી કરી હતી। જ્યાં મંગણાદ ગામે આવેલ શેર એન્વાયરો કંપની જે વેસ્ટ કચરાનો નિકાલ કરે છે અને જે ઘણું ઝેરી છે તેવું ગામના લોકોનું કહેવું છે, જેના કારણે ગામની અંદર દુર્ગંધ આવે છે અને આજુબાજુના ખેતરોમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે। જેના કારણે આ કંપનીના વિરોધમાં પાછલા 9 મહિનાથી ગ્રામજનો લડી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ન્યાય નથી મળી રહ્યો તેવું દર્શાવવામાં આવે છે। જો મંગણાદ ગામના ગ્રામજનોને આ સમસ્યાનો હલ વહેલી તકે કરી આપવામાં નહીં આવે તો આવનારી લોકસભા જે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈ પણ પક્ષને મતદાન કરવામાં નહીં આવે તેવી જાહેરાત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે। અને અમારે ગામમાં એક કંપની સેફ એન્વાયરો ઝેરી કંપની આવેલી છે, એનાથી અમારા ગામને બહુ નુકસાન થયેલું છે અને એ કંપનીએ અમારા ગામના ગૌચર પર દબાણ કરેલું છે। આજ દિન સુધી અમે 10 મહિનાથી કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ પાસે ગયા, પણ હજુ અમારો કોઈ નિકાલ આવેલ નથી અને હાલ અમે એ ટાઈમ પર બંધ કરેલું તો અમારા જંબુસર તાલુકાના ટીડીઓ સાહેબે એમના કંઈક નિયમોના હુકમ આધારે એમને રસ્તો ખુલ્લો કરેલો છે અને અમારું દબાણ હજી સુધી નટાયું નથી। અમે અમારા ગામનું આ નિરાકરણ આવે નહીં ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું। કોઈ પણ પક્ષને અમે ગામની અંદર ઘૂસવા દઈએ નહીં અને મતદાન પણ કરીએ નહીં। હવે અમે પંચાયત બોડી છે અમારે છે, ગામ આગેવાનો છે, આજ રોજ અમે તાલુકા વિકાસ સાહેબને મળવા આવેલા છે, કેમ કે અમારા ગામે જે સેફ એન્વાયરો કંપની આવેલી છે હવે એને ગૌચરની જમીનમાં કોઈ પણ જાતની પરવાનગી છે પાક્કો રસ્તો બનાવી દીધેલો છે અને એ રસ્તાનું હાલમાં તાલુકા વિશે અધિકારીએ વાર નાખેલી એનું દબાણ દૂર કર્યું છે, પણ હકીકતમાં જે ગૌચરનો પાકો રસ્તો બનાવેલો છે એ અમે 9 મહિના સુધી કલેક્ટરથી ચાલ્યા છે। આજ દિન સુધી ગૌચરનો રસ્તો કે દબાણ દૂર કરવાની કોઈ પણ કાગળ અમને મળ્યો નથી અને આગળની કાર્યવાહી કોઈ કરેલી નથી, જેથી આજે કંપની ચાલુ થાય એવું લાગે તો ગામનું ભવિષ્ય શું છે। અને સુપ્રીમ કોર્ટના બધા હુકમો છે કે ભાઈ ગામ કક્ષાએ કે સિટી લેવલે ગૌચરની જે જમીન હોય એને જાળવવાની સત્તા સરપંચની છે અને એને દબાણ દૂર કરવું જ જોઈએ, કોઈ બી અધિકારીએ દૂર કરવું જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે। તો આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોડીને પી ગયેલા છે અને કઈ બધી કરે, જેથી અમારા કામનો અત્યાર સુધી જે કંપનીને અમારી વચ્ચે જે મામલો છે ગૌચર દબાણનો એ દૂર નહીં થાય ત્યાં સુધી આમ ગામ લોકો લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું અને કોઈ પણ અધિકારી કે કોઈ ગામના આગળ મત કરવા જાય નહીં, મતદાન કરવા જઈ શકે નહીં।